અટકાવે અને અમારો પગાર વધારે, કારણ કે ઓછા પગારમાં 8 કલાક અગ્નિમાં કામ કરવાથી પગાર ઓછું મળે છે। 3700, 3500, 4500 એવા પગારમાં શું ઘર ચાલે અમારી બહેનોનું? નાના નાના બાળકો એમને ભણાવવાના હોય, વિધવા બહેનોને બીજે કોઈ કમાણી આવક હોય નહીં, તો થોડું સરકાર ધ્યાનમાં લઈ અને આ ખાનગીકરણ અટકાવે અને અમને દરજ્જો, શાળાકીય દરજ્જો આપે, એટલું અમારી આટલી માંગ છે તો સાંભળે એમ। નકા આજે તો ગાંધીવાદી છીએ, પછી ઉગ્ર આંદોલનમાં ઉતરીશું। પરમાર નિલેશ, ભારતીય મજદૂર સંઘને સંલગ્ન आज आवेदनपत्र मिड डे मीलનું આપવામાં આવ્યું વાવથરા જિલ્લાની અંદર, જેમાં અમારી 7 માંગણીઓ છે। એક પહેલી માંગણી છે કે તાકીદે ટેન્ડરમાં જે એનજીઓ આવ્યો છે એને રદ કરવા માટે, જે બ્લેકલિસ્ટેડ 4 સંસ્થાઓ છે તે સંસ્થાઓને આપી રહ્યા છે એ રદ કરે। બીજું કે રાજ્ય સરકારનો એક પરિપત્ર છે કે જે પોતાની શાળામાં ગરમ અને તાજું ભોજન આપવામાં આવે, આવો જીઆર થયેલો છે, એના કારણે એ જે વ્યવસ્થા ચાલે છે એ તાજી અને ગરમ ખોરાક બાળકોને મળી રહે, કુપોષણ અટકે એના માટેની વ્યવસ્થા છે તો એ ચાલુ રાખે। બીજી માંગણી અમારી એ છે કે અમારો પગાર વધારો, જે એનજીઓમાં 3750 રૂપિયા આપવામાં આવે છે 30 મિનિટના કામના, અને અમારે 8 કલાક કામ કરવા છતાંય અમારો પગાર 3750 રૂપિયા છે, જે 10,000 કરી આપવા અમારી અપીલ છે। ત્રીજો મુદ્દો અમારો કે શાળા સહાયકનો દરજ્જો આપે, અમારી પાસે હાલ સંચાલકનો દરજ્જો છે, શાળા સહાયકનો દરજ્જો કરે। ચોથો મુદ્દો અમારો એ છે કે જે અમારે 8 કલાક કામ ગરમી અગ્નિમાં કરવામાં આવે છે ચૂલા ઉપર, જે કોઈ દાજે તો એની પણ સરકાર વ્યવસ્થા કરે અને એનો વીમો 4 લાખનો વળતર વીમો મળે, એવા અમારા મુદ્દાઓ સાથે આજ આવેદનપત્ર થરાદ ખાતે આપ્યું છે।